લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે। ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક એ પૂર્ણ થઈ ચૂકી છે। બેઠકમાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો એ હાજર રહ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં ગાંધીનગરની અંદર આજે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર ભાગેડુ લગ્ન પ્રથા અને ઈડબ્લ્યુએસને લઈ એ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ। સાથે જે રીતના એ મુદ્દાને લઈ પાટીદાર સમાજના આગેવાનો એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં એ લોકો સુધી વાત એ મૂકવાનો પ્રયત્ન કરતા હતા અને તે વાતને લઈ આજે સરકાર સાથે તેમની સીધી બેઠક મળી હતી। ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક એ પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્ય કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થઈ। બેઠકમાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો એ હાજર રહ્યા હતા અને બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટેની રજૂઆતો કરાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની પણ એ માંગ છે જે મૂકવામાં આવી છે। સરકારે કાયદો બનાવવાનું આશ્વાસન આપ્યું હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। સાથે જ આધાર કાર્ડના સરનામે જ લગ્ન નોંધણી કરવામાં આવે તેવી માંગણી મૂકવામાં આવી હતી। સાથે તલાટી બોગસ લગ્ન કૌભાંડનું જે રેકેટ ચલાવતા હતા તેમની પણ તેમને રજૂઆત કરી છે। અને બીજી મહત્વપૂર્ણ વાત કે લગ્ન નોંધણી માટે માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની પણ એ વાત મૂકવામાં આવી છે। પાટીદાર સિવાય અન્ય સમાજના લોકો પણ એ કરી રહ્યા હતા માંગ। તો સાથે જ ગૃહમંત્રીએ પણ આ તમામ લોકો સામે કડક કાર્યવાહી થાય તેવા આદેશ પણ આપ્યા છે। લગ્ન નોંધણીમાં ફરજી કાંડ મુદ્દે ન્યૂઝરૂમ ગુજરાતે પણ એ પર્દાફાશ કર્યો હતો। ખોટા દસ્તાવેજોથી નોંધણીના રેકેટનો ન્યૂઝરૂમે પણ એ પર્દાફાશ કર્યો હતો અને સાથે જ ઓબીસી અનામતની જેમ ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની પણ આ બેઠકની અંદર માંગ મૂકવામાં આવી છે। પણ હાલ વાત કરવામાં આવે તો શિક્ષણ અને નોકરીમાં એ અનામત છે તે લાગુ છે, પણ ચુકાદાના અભ્યાસ કરી નિર્ણય લેવાની એ સરકારે એ આશ્વાસન આપ્યું છે કે જે રીતના અત્યારે કોર્ટ મેટર ચાલી રહી છે, આ કોર્ટ મેટર બાદ સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે તેવી પણ ક્યાંક બાંહેધરી આપવામાં આવી છે। સરકાર સાથે શું વાતચીત થઈ તેને લઈ એ દિનેશ બાંભણિયા અને વરુણ પટેલે શું કહ્યું આવો તે પણ જોઈએ। ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની આપવામાં આવે, નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાઈ કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય। ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્નો ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। બીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સવો પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રેકેટો ચાલે છે
એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુઓ મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનું વરઘોડો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે. સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારી માંગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રી સાથે અમારા તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ છે. ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજિસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે. ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય. એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે. ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે. એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે 10% ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે. નહીં થાય તો આપણે શું વિચારીએ છીએ કારણ કે રિપોર્ટ નહીં વન બાય વન જવાબ આપું છું. નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને, મનોજને, ગીતાબેનને, પૂર્વીનભાઈને બધાને તમે ઓળખો જ છો. જ્યારે અમે મેરેજ રજિસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હતી. હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે. ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી રીતે. ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પ્રમાણે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો જ નથી. આ લોકોએ ફ્લેટ 27% આપ્યું. ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી. એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું, ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાવ્યા હતા એવી રીતે આમાં લાવશું.